જે પ્રોપોગેન્ડા કરીને જે પણ સામેની પાર્ટીએ વાતાવરણ ઊભું કર્યું છે કે અહીંયા કોંગ્રેસ હરીફાઈમાં નથી અથવા કોંગ્રેસ ઇલેક્શનમાં નથી, આ એક મીડિયા મારફત ઊભી કરેલી વાત છે. કોઈ પણ પરિસ્થિતિમાં હું તમને વાત કરું પાછલી લોકસભાની 48,000 મત કિશનભાઈ અહીંયા કોંગ્રેસને, નરેન્દ્રભાઈ મોદી એટલે કે આપણા દેશના વડાપ્રધાન, ગુજરાતના પનોતા પુત્ર, 48,000 મતદારોએ અહીંયા વિધાનસભામાં મત કોંગ્રેસને આપ્યા. જો કોંગ્રેસનો મતદાર કે જનાધાર ન હોય તો મત ક્યાંથી મળે? માટે કોંગ્રેસ છે એ પ્રશ્નાર્થ જે તમે કરી રહ્યા છો એ 19 તારીખના મતદાન પછી જ્યારે રિઝલ્ટ આવશે. પ્રતાપભાઈ, આમ આદમી પાર્ટી તમને ગણતી જ નથી અહીંયા, કે અમારી હરીફાઈ જ નથી કોંગ્રેસ સાથે. આમ આદમી પાર્ટી ટૂંકા ગાળામાં ઊભી થયેલી પાર્ટી છે, જેનું જુઠ્ઠાણામાંથી ઉત્પન્ન થયેલી આ પાર્ટી છે. જુઠ્ઠાનો વ્યાપ ખૂબ જ સ્પીડમાં વધતો હોય, એ આદિ અનાદિથી હાલતું આવે છે. તમે હસ્તિનાપુરમાં પણ જુઓ તો સત્ય માટે યુધિષ્ઠિર લડતા હોય ને દુર્યોધનને બધા જ લોકો, દુર્જન લોકો દાખલા તરીકે જુઠ્ઠા માટે લડતા હોય તો એનો વ્યાપ વધ્યો હતો. રામ ભગવાનની ગાથાઓ આપણે સાંભળીએ તો સત્ય માટે ભગવાન રામ લડતા હતા, પણ રાવણનો વ્યાપ અને જુઠ્ઠાણું સ્પીડમાં વધ્યું હતું. પણ એની ગતિ અને એની સ્પીડ ખૂબ જ સ્પીડમાં હોય, પણ એ પરપોટો મતદારો જ્યારે ટાચણી મારે ને તો એની હવા નીકળી જતી હોય. પાછલા ઇલેક્શનોમાં આમ આદમી પાર્ટીએ ખૂબ જ મોટી હવાઓ ઊભી કરી, મત લેવામાં સફળ પણ થયા. નુકસાન ભારતીય જનતા પાર્ટીની બી ટીમ બની અને ગુજરાત આખામાં જનતાને નુકસાન કોઈ કરવાનું કામ કર્યું હોય તો એ આમ આદમી પાર્ટીએ કર્યું છે. તમે કેમ વારંવાર જનતાને અને કોંગ્રેસનો નુકસાનનો ટોપલો આમ આદમી પાર્ટી પર જ ફોડો છો? તમે બધા થોડા મતથી રહી ગયા એટલે? થોડા મતથી હું પહેલી વખત થોડો રહ્યો. 2012માં આમ આદમી પાર્ટી ક્યાં હતી? ત્યારે પણ હું 1200-1300 માટે હાર્યો હતો. છતાં પણ અમે રાજકારણ કરતા હતા, લોકો માટે સેવા કરતા હતા. આજે પણ અમે લોકોની વચ્ચે રહીને કામ કરી રહ્યા છીએ. આમ આદમી પાર્ટી ગુજરાતની અંદર 182 સીટ ઉપર ઊભી રહી. વિસાવદરની ઇલેક્શનને તમે મૂકી અને હજી વાર છે, મતદાનને 19 તારીખની વાર છે. તમારી ન્યૂઝ રૂમની ટીમ લઈ અને 181 સીટ ઉપર જાઓ કે આમ આદમી પાર્ટી છે ખરી?